કેમ છો મિત્રો? દાનિયેલે જ્યારે ઘૂંટણે પડીને પ્રાર્થના કરી પછી શું થયું? મોટાભાગે આપણી અપેક્ષાઓ એવી હોય છે કે જ્યારે આપણે પ્રાર્થના કરીએ, વચન વાંચીએ, ચર્ચમાં જઈએ, સંદેશા સાંભળીએ, ત્યારે એના પછી ઈશ્વર આપણને ભૌતિક અને શારીરિક અને સાંસારિક આશીર્વાદો આપે. દાનિયેલના જીવનમાં એવું થયું જ નહીં. અને જ્યારે ઘૂંટણે પડીને પ્રાર્થના કરી ત્યારે નેક્સ્ટ સ્ટેપ બીજા જ ભાગમાં એને સિંહોની ગુફામાં નાખી દેવામાં આવ્યો. યાદ રાખજો, આત્મિક જીવનમાં સંઘર્ષ છે. પ્રાર્થના અને આત્મિક જીવનમાં જ્યારે તમે વૃદ્ધિ પામી રહ્યા છો ત્યારે તોફાનો તો આવશે જ, પણ મહત્વની વાત એ હતી કે સિંહોના ગુફામાં એને ઈશ્વર મળે છે. ડિફિકલ્ટ ટાઈમમાં ઈશ્વર મળે એ ખાતરી છે જ્યારે તમે ઈશ્વરના ચરણોમાં બેસો છો.